સુરતના સિંગણપોર વિસ્તારમાં તાપી નદીમાં ઝંપલાવી એક યુવાને આપઘાત કરી લીધો હતો। આ મામલે સિંગણપોર પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી 3 લોકોની ધરપકડ કરી છે। સુરતના સિંગણપોર વિસ્તારમાં વ્રજ ગેડિયા નામના યુવકની 20 દિવસ અગાઉ તાપી નદીમાંથી લાશ મળી આવી હતી। ચોકબજાર પોલીસે આ ઘટના મામલે 4 લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી છે। પોલીસે તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા। વેલેન્ટાઇનના દિવસે એક યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી। યુવતીના પરિવારજનો યુવકના મિત્રને પકડીને માર મારતા હતા ત્યારે વ્રજે મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હતો। માર મારનાર યુવકનું ધ્યાન વ્રજ પર પડતા તેનો મોબાઈલ ઝૂંટવી અને તોડી નાખ્યો હતો। આ વાતનું વ્રજને ખૂબ જ માઠું લાગી આવ્યું હતું, જેથી તે બાઇક ઘરે પાર્ક કરી તાપી નદીમાં કૂદી ગયો હતો। આ મામલે પોલીસે જયંતિ હિરજીભાઈ ગોંડલિયા, દિલીપભાઈ જીવરાજભાઈ પીપળિયા, દિલીપભાઈ ધનજીભાઈ ગોંડલિયા અને ભાવેશભાઈ મોહનભાઈ ઘોઘારી સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી છે। ચોકબજાર પોલીસે જયંતિભાઈ ગોંડલિયા, દિલીપભાઈ પીપળિયા અને દિલીપભાઈ ગોંડલિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।